માંગરોળ શહેરમાં વહીવટીતંત્ર દ્વારા નગરપાલિકા વિસ્તારમાં 1 થી 5 વોર્ડ માટેનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 52 જેટલા કામોનો સ્થળ પરત નિકાલ માટે અલગ અલગ ટેબલો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં મામલતદાર માંગરોળ તેમજ ડેપ્યુટી કલેક્ટર કેશોદ, ઇન્ચાર્જ ચીફ ઓફિસર માંગરોળ તથા હાજર રહ્યા હતા. લોકોને સારી એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવા પ્રયત્ન કર્યા હતા. માંગરોળમાં યોજેલ સેવા સેતુ કાર્યક્રમમાં તમામ ટેબલનો સંપર્ક કરી ડેપ્યુટી કલેક્ટર કેશોદ અને મામલતદાર રાજેશભાઈ પરમાર, માંગરોળના ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અધિકારીઓ દ્વારા લોકોની કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખી હતી. જેકે ન્યૂઝ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ ખાતે સેવા સેતુ કાર્યક્રમ નગર સેવા કેન્દ્ર ખાતે માંગરોળ ટાવર ગ્રાઉન્ડમાં આયોજન કરેલ છે, જેમાં તમામ માંગરોળના નગરજનો વોર્ડ નંબર 1 થી 5માં સમાવેશ થયેલા તમામ લોકોએ તેનો લાભ લીધેલો છે. જેમાં અમારા અન્ય કચેરી વિભાગોમાંથી કુલ 33 વિભાગોએ આમાં સામેલ છે અને જે વિભાગો દ્વારા સેવા આપવામાં આવે છે, જે કુલ 55 સેવાઓનો અત્રે લાભ આપવામાં આવેલ છે અને વોર્ડ નંબર 1 થી 5ના તમામ નગરજનો આ સેવાનો લાભ લે છે. તેમજ આજરોજ આ સેવા સેતુના કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ પત્રકાર મિત્રો તેમજ આગેવાનો ઉપસ્થિત રહી અને આ સેવા કાર્યને દીપ પ્રગટાવી અને ખુલ્લો મૂકેલો. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં 2 સેવા સેતુ કરવાની સૂચના થઈ આવેલ, જે અન્વયે સેવા સેતુના 10મા તબક્કાનું માંગરોળ શહેરી વિસ્તાર માટે આજે પ્રથમ સેવા સેતુ 19 સપ્ટેમ્બર 2024ના રોજ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો 13 વિભાગોની 55 સેવાઓ એક જ સ્થળે મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું હતું. અને આ પ્રસંગે મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને વહીવટદારશ્રી માંગરોળ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના જે વ્યક્તિગત પ્રશ્નો છે અને જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ સ્થાનિક કક્ષાએ એક જ સ્થળેથી થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવેલું છે અને આજના સેવા સેતુમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલો છે.